ભાગ 1 દેવલોકની દિવ્ય આત્માએ કહ્યું, પૃથ્વીના લોકો, હું તમારો અવતાર છું. હું તમારો ખ્રિસ્ત છું. તમે મને ઓળખી ન શક્યા. તેથી જ તમે ને ખૂબ ત્રાસ આપ્યો. મારા 80 વર્ષના જેલવાસ દરમિયાન મારા પર ઘણા દુર્વ્યવહાર થયા હતા અને એક સ્ત્રી હોવાના કારણે ખરાબ નજર અને કોઈ પણ કારણ વગર મારા નિર્દોષ સેવાભાવી આત્માને અસહ્ય વેદના થઈ હતી. હવે આ પીડિત સ્ત્રી જાતે જ મરી જશે એમ વિચારીને તમે મને અર્ધ મરેલી છોડી દીધી હતી. તે અસહ્ય પીડા હતી. હું જાણતો હતો કે તમે લોકો મને ઓળખી શકશો નહીં. તમારી પૃથ્વી પર આવતા પહેલા, હું જાણતો હતો કે હું નશ્વર વિશ્વના લોકોને તમારી પૃથ્વી માતા, તમારા ભગવાન અને તમારા ધર્મ વિશે કહેવા માટે તમારા ગ્રહ પર જઈ રહ્યો છું, જ્યાં અહંકારી લોકો, તેમના ભ્રમમાં ખોવાયેલા, આવશે. મારી મદદ માટે મનુષ્ય તેમના શરીર સાથે ગમે તેવી આઘાતજનક ઘટનાઓ સહન કરી શકે છે. કારણ કે દર વખતે તું મારા માટે કંઈક હૃદયસ્પર્શી કરે છે. ઇતિહાસમાં આને સમગ્ર 2000 વર્ષની સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે. પરંતુ મારી બાજુથી તે તમારી ભૂલ નથી. તમે મારી સાથે શું કર્યું તે કહેવાનો મારો વ્યવસાય નથી. તમે મને ઓળખી ન શક્યા. તમે સમજી શક્યા નથી કે એક સામાન્ય દેખાતી સ્ત્રીની અંદર પરમ ભગવાન, સમગ્ર બ્રહ્માંડના ભગવાન, સર્વશક્તિમાન, વિશ્વના ભગવાન, સૃષ્ટિના સર્જકનો આત્મા છે. આ આત્મા તમને સાચો રસ્તો બતાવવા આવ્યો છે. આ તમારો અવતારી આત્મા છે. આ તમારા ખ્રિસ્ત, બ્રહ્મા, યહોવા, કૃષ્ણનો આત્મા છે. તમે મને, પરમ ભગવાનને ઓળખી શક્યા નથી, કારણ કે તમારા કોઈ જાણકાર ગુરુઓએ તમને ક્યારેય કહ્યું નથી કે એક સામાન્ય દેખાતી સ્ત્રીની અંદરનો આત્મા પરમ ભગવાન બ્રહ્માનો આત્મા હશે જે તમને મુક્તિ અને મુક્તિ આપે. તમે મારા નશ્વર શરીરના બાહ્ય દેખાવ તરફ આગળ વધ્યા છો. તેના ઉપર, જ્યારે તમે જોયું કે મેં ટી-શર્ટ જેવા સામાન્ય કપડાં પહેર્યા છે, ત્યારે તમે મને એક સામાન્ય સ્ત્રી માનતા હતા. તમે જ્ઞાની નથી, એટલે કે તમે આત્માને જાણતા નથી, અને તમને આત્મા બતાવવામાં આવ્યો નથી. તેથી જ જ્યારે તમે તમારા પ્રિયજનનું મૃત્યુ જુઓ છો, ત્યારે તમે ખૂબ રડો છો અને દુઃખ અનુભવો છો. તમે ડરી જાઓ છો કારણ કે તમારી આંખોથી તમે આત્માને શરીરમાંથી બહાર નીકળતા અને પછી તે ક્યાં જાય છે તે જોઈ શકતા નથી. તમે મનુષ્યો પણ આત્માને જોઈ શકતા નથી કારણ કે તમારી દ્રષ્ટિ સંપૂર્ણ વિકસિત નથી. તમારી આંખોથી તમે માત્ર 7 રંગોનો સ્પેક્ટ્રમ જોઈ શકો છો. લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી વગેરે. પરંતુ તમારા કરતા ઓછા વિકસિત જીવો ફક્ત 4 રંગો જ જોઈ શકે છે. કેટલાક પ્રાણીઓ ફક્ત કાળા અને સફેદ જ જોઈ શકે છે. જ્યારે આપણા દેવલોકમાં દૈવી દેહવાળા આત્માઓ 14 રંગના સમગ્ર વર્ણપટને જુએ છે. અમે આત્માને જોઈ શકીએ છીએ જેમ તમે એરોપ્લેન જોઈ શકો છો. અથવા તમે પક્ષી જોઈ શકો છો. આપણે આત્માને શરીર બદલતા જોઈ શકીએ છીએ જેમ તમે એક વસ્ત્ર ઉતારો છો અને પછી બીજું નવું પહેરો છો. આપણે આત્માને જોઈ શકીએ છીએ, આપણે વીજળી જોઈ શકીએ છીએ, આપણે પવન જોઈ શકીએ છીએ અને આપણે અન્ય ગ્રહોમાં રહેતા જીવોને પણ જોઈ શકીએ છીએ કારણ કે આપણી દૈવી દ્રષ્ટિ અને આપણું વિજ્ઞાન તમારા વિજ્ઞાન કરતાં ઘણું વિકસિત છે. મને, સર્જનહારને ન જોઈ શક્યો એ તારો ગુનો નહોતો, પણ હવે તું તેને સમજવા સક્ષમ હતો. જો તમે શીખ્યા હોત, તો તમે જાણકાર બન્યા હોત અને તમારા પોતાના મસીહાને સખત સજા આપવાનું કલંક ન લાવ્યા હોત. તું અજ્ઞાની રહી જેના કારણે તે મને બહુ ત્રાસ આપ્યો, બહુ તકલીફો આપી, ઘણું દુઃખ આપ્યું. જેલની કોટડીમાંથી પણ હું તમને કહેતો રહ્યો કે હું તમારો ખ્રિસ્ત છું, તમારી દેવી ભગવતી છું. હું તમારી સરસ્વતી છું. હું તમારી લક્ષ્મી છું. હું જ તમને નસીબ આપનાર અને તમને મોક્ષ આપનાર છું. હું વૈકુંઠ જગતમાંથી આવ્યો છું. હું તમને મોક્ષ આપવા આવ્યો છું. હું તમારી ધરતીને સ્વર્ગમાં લઈ જવા આવ્યો છું. મેં તમને શીખવવા અને તમને સમજવા માટે ઘણા પ્રયત્નો કર્યા. હું જાણતો હતો કે તમારી ભૂમિમાં અભિવ્યક્તિનું ખૂબ મહત્વ છે. તું કોઈ સારા માણસની વાત પણ પોમ્પોસિટી વિના સાંભળતો નથી. તેથી મેં ઘણી વખત ધાર્મિક દેખાતા વસ્ત્રો પહેરીને તને તારી માતા વિશે શીખવવાનો પ્રયત્ન કર્યો. ધર્મ અને ભગવાનના નામે છેતરપિંડી, જાદુ, જંતર અને તમને કાલ્પનિક દુનિયામાં લઈ જઈને ભટકાવવાનું કામ ખૂબ જ પ્રચલિત છે. હું તે બધી યુક્તિઓ કરી શક્યો નહીં. ઝેરની સાથે અમૃત આપવાનું કામ પણ હું ન કરી શક્યો. કારણ કે હું તમને સત્ય શીખવવા આવ્યો છું.
એટલા માટે હું હંમેશા સામાન્ય કપડાં પહેરું છું. તેથી જ તમે મને ઓળખી શક્યા નહીં. અને બીજું કારણ એ હતું કે ન તો મને 3 કાન હતા, ન તો 4 આંખો, ન તો 5 હાથ, ન તો મારા શરીર પર એવું કોઈ નિશાન હતું જે તમારા ધર્મશાસ્ત્રોમાં કે તમારા માર્ગદર્શક ગુરુની વાત સાથે મેળ ખાતું હતું. હું સામાન્ય દેખાતી સ્ત્રી શરીરમાં છું, માત્ર સત્ય બોલું છું. તેથી જ તમે મને, સર્વશક્તિમાન, આંતરિક ભગવાનને ઓળખી શક્યા નથી. હું કોઈ ધર્મમાં તમારી આંધળી શ્રદ્ધાને પ્રચાર કરવા નથી આવ્યો પણ તમારી માતાના ધર્મના રહસ્યો જણાવવા આવ્યો છું. હું તમને કહેવા આવ્યો છું કે જો તમારી સમસ્યાઓમાંથી મુક્તિ જોઈતી હોય તો તમારી ધરતી માતા પર વિશ્વાસ કરો. જો તમે તમારું ભલું ઈચ્છતા હો, જો તમે જીવનનો હેતુ સિદ્ધ કરવા માંગતા હો, જો તમે આ જીવનમાં અને મૃત્યુ પછી તમારી મુક્તિ ઈચ્છતા હો તો તમારી માતાને ઓળખો અને તેમને પ્રેમ કરો. તમારી આ માતૃભૂમિ સત્ય છે અને મોક્ષ માટે તમારે આ સનાતન સત્યને સ્વીકારવું પડશે. મોક્ષનો બીજો કોઈ માર્ગ નથી. પૃથ્વી માતા સિવાય કોઈ ધર્મ નથી. આ જ સાચો ધર્મ છે જે તમારું કલ્યાણ કરે છે. એક જ સાચો ધર્મ છે, બે નથી. હા, એક જ સાચો ઈશ્વર છે, બે નહીં. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તારી માને છોડીને તું ક્યાં ફસાઈ ગયો છે? પૃથ્વી માતા સિવાય કોઈ ધર્મ નથી. આ માતા સિવાય અન્ય તમામ ધર્મો, સંપ્રદાયો, માન્યતાઓ અને સંપ્રદાયો અસત્ય, અવિકસિત, અજ્ઞાની અને અધર્મી છે. તેથી જ તેઓ તમારા આત્માને ભયંકર સ્થાને લઈ જવા તૈયાર છે. યુગ બદલવા માટે તૈયાર છે. તેથી અજ્ઞાન છોડીને તમારી માતા વિશે જાણો, તેને ઓળખો અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરો. હું તમને તમારા કલ્યાણનો માર્ગ જણાવવા આવ્યો છું. યુગ પરિવર્તનના આ સમયે તમારું ભાગ્ય તમારા હાથમાં છે. તમારા ભાગ્ય, ભવિષ્ય અને યોગ્ય ગંતવ્ય વિશે જાણો. તમે તમારી માતાના આશ્રયમાં જાઓ. જ્યાં સુધી તમે તમારી માતાને સ્વીકારશો નહીં ત્યાં સુધી તમારી સમસ્યાનું સમાધાન થઈ શકશે નહીં. તમે 1 મિલિયન ઉકેલો અજમાવી શકો છો. જ્યાં સુધી તમે સાચા ધર્મનું પાલન ન કરો, તમારા જીવનમાં આ સંઘર્ષો, આ ઝઘડાઓ, વિપત્તિઓ, કૌટુંબિક મુશ્કેલીઓ, ગૃહયુદ્ધ, વિશ્વયુદ્ધ, સ્વાસ્થ્ય સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ, કૌટુંબિક, સામાજિક સમસ્યાઓ, ધાર્મિક સમસ્યાઓ, રાજકીય સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ અને અન્ય તમારા જીવનમાં અગણિત કુદરતી સમસ્યાઓ ચાલુ રહેશે. મારા અવતારના આ સમયગાળા દરમિયાન પણ જુદા જુદા વિચારો સાથેના શાસ્ત્રોએ તમારા સુવિકસિત મનને સંપૂર્ણપણે નિયંત્રિત કર્યું છે જે સેલ ફોનનો ઉપયોગ કરે છે. મગજ ધોઈ નાખ્યું. તે તમને બધાને અલગ અલગ કાલ્પનિક દુનિયામાં લઈ ગયો છે અને તમને ગેરમાર્ગે દોર્યા છે. તેથી જ હું તમને કહેવા આવ્યો છું કે તારી માતા એ જ સાચું શાસ્ત્ર છે. માતાનું જ્ઞાન એ સાચું જ્ઞાન છે. સાચું જ્ઞાન જ તમારો જન્મ સફળ કરશે. એટલા માટે પ્રલય પહેલા તમારે સાચું જ્ઞાન શીખવું જોઈએ અને સાચા માર્ગ પર આવવું જોઈએ. તમારું સારું કરો. છેતરપિંડી કરનારાઓની જાળમાંથી બહાર નીકળો. મૂર્ખની ફિલસૂફીમાં ફસાશો નહીં. તેઓ અજ્ઞાની, છટાદાર અને ગેરમાર્ગે દોરવામાં નિષ્ણાત છે. તેઓને ખ્યાલ નથી કે હું, તમારો અવતાર કે ખ્રિસ્ત, છેલ્લા 80 વર્ષથી તમારી ભૂમિમાં ફરું છું અને સ્પષ્ટ કરી રહ્યો છું કે હવે અંત નજીક છે. હું તમને કહેવા આવ્યો છું, તમે તમારી ધરતીમાંથી જન્મ્યા છો. તેણે તને પણ ઉછેર્યો છે. આનાથી તમારો એટલો વિકાસ થયો છે કે હવે તમે તેને સરળતાથી સમજી શકશો. તેથી જ સાચા ગુરુ પાસેથી શીખો. જાણો મહેશ શાસ્ત્રી પાસેથી. સમજદાર બનો, યોગ્ય કાર્ય કરો. સાચો માર્ગ અપનાવો. સાચા ભગવાનની પૂજા કરો. સાચા ધર્મનું પાલન કરો. સંસ્કારી બનો. શિક્ષિત બનો. માનવ બનો. તમારી માતાના આભારી બનો. તમારા સાચા જીવનદાતાના આભારી બનો. તમારું ભાગ્ય તમારી માતાના હાથમાં છે. એટલા માટે તમારે તમારી માતાને ઓળખવી જોઈએ. બીજા બધા ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ, શાસ્ત્રો, પુરોહિતોને તરત જ છોડી દો અને આ દુષ્કર્મ કરનારા મહામૂર્ખોના ફોટા તમારા ઘરમાંથી હટાવો. તેઓ તમને નર્કમાં લઈ જવા તૈયાર છે. હું તમને સાચો ધર્મ શીખવવા આવ્યો છું. જે ધર્મ તમારું કલ્યાણ કરશે અને તમારો જન્મ સફળ થશે. હું ખ્રિસ્તીઓને કહેવા આવ્યો છું કે આ પૃથ્વી માતા તમારી પવિત્ર માતા છે અને તેના ગર્ભનો અજાત પુત્ર તમારો ઈસુ છે. હું હિન્દુઓને કહેવા આવ્યો છું કે આ ધરતી માતા તમારી સરસ્વતી,
લક્ષ્મી, કાલી, શક્તિ અને દેવી માતા છે અને તેના ગર્ભમાં રહેલો સુપર પાવરફુલ ગરમ ચંદ્ર તમારા શંકર, ભગવાન વિષ્ણુ, બ્રહ્મા પરમાત્મા છે. હું તમને બધા ધર્મના લોકોને તમારા ભગવાનનો પરિચય કરાવવા અને તમને ધાર્મિક બનાવવા અને તમને કહેવા આવ્યો છું કે જ્યારે તમે તમારી માતા વિશે શીખશો ત્યારે જ તમે જાણકાર બની શકશો. માતા અને પિતાનું જ્ઞાન એ સાચું જ્ઞાન છે. અને તમે ત્યારે જ ધાર્મિક બનશો જ્યારે તમે તમારી ધરતીમાં શરણ લેશો અને તમારી માતાને પ્રેમ કરવા લાગશો. તમારા બધાનો એક જ ધર્મ છે અને તે છે તમારી માતા. તમારામાંથી જે પણ આ ધર્મનું પાલન કરશે તેને આશીર્વાદ મળશે. અને જે આ ધર્મનું પાલન ન કરે તે લાભ મેળવી શકશે નહીં. તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તે ધર્મ નથી. જે લોકોના ફોટા તમે તમારા ઘરમાં રાખ્યા છે એ આશામાં કે તેઓ તમારી રક્ષા કરશે, માનવતાવાદી છે, સારા છે, પરંતુ ત્યાં ઘણા મહાન મૂર્ખ અને મહાન ચાલાક લોકો છે. એ મહાન ધૂર્તોએ તેમના અનુયાયીઓને કલ્પનાના જાળમાં ફસાવ્યા છે. એ મોટા કપટ કરનારાઓમાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ તો ભયંકર નર્કમાં ગયા છે, પણ જેઓ હજી જીવે છે, તેઓને હું જનતા સાથે છેતરપિંડી કરવાનું બંધ કરવાનો મોકો આપવા આવ્યો છું. નહીં તો ભયંકર નર્કમાં તમારી હાલત સૌથી વધુ પીડાદાયક હશે. ભગવાન, ધર્મ, શ્રેષ્ઠ જીવન, આધ્યાત્મિકતા અને મોક્ષનો ધંધો કરીને આ મોટા દુતારાઓએ લોકોને માતાથી દૂર રાખ્યા છે. તેમની છેતરપિંડીથી તેમના અનુયાયીઓ તેમના માતા પિતાથી વિમુખ થઈ ગયા છે અને તેથી વધુ પીડાય છે. તમે બધા એક જ માતાના સંતાનો છો. હજુ પણ તમારામાંથી કોઈને ખ્યાલ નથી કે તમારું ભગવાન કોણ છે? ભગવાન શું છે? તમને આ નશ્વર દુનિયામાં કોણ લાવ્યું? ક્યાંથી લાવ્યા? તમે તેને કેવી રીતે લાવ્યા? હવે તારી આ માં તને ક્યાં લઈ જવાની છે? શા માટે તમે અડધા વિકસિત છો? તમે પૂર્ણ વિકાસના માર્ગ પર છો કે પતનના માર્ગ પર છો? સંપૂર્ણ વિકસિત લોકો ક્યાં રહે છે અને તેઓ કેવા છે? અવતાર ક્યાંથી આવે છે? તે કેવી રીતે આવે છે અને શા માટે આવે છે? વગેરે વગેરે. સ્વર્ગમાંથી આ ધરતી પર આવેલો આ આત્મા કહે છે, હું જ તમારી ધરતીનો સાચો ભગવાન છું. હું પૃથ્વી પર તમારો એકમાત્ર અવતાર છું. હું તમારો ભગવાન છું. હું જ તમારો તારણહાર છું. હું સર્વશક્તિમાન, સર્વજ્ઞ, વિશ્વનો સર્જક અને વિશ્વનો રક્ષક, પવિત્ર આત્મા છું. તમારી માતા પૃથ્વી અને હું, અમે બંને ખૂબ જ ધર્મનિષ્ઠ છીએ. અમારી વચ્ચે કોઈ તફાવત નથી. તમે બધા ધરતીના લોકો જ્ઞાનમાં અવિકસિત છો, એટલે જ આ પવિત્ર ધરતી માતા તમારા અવિકસિત લોકોના મુખથી પોતાની વાત કહી શકતી નથી. એટલે જ મારે અહીં દર વખતે યુએફઓમાં બેસીને તમારી ધરતી પર આવવું પડે છે. મારા સ્વર્ગમાંથી વાહન. અહીં આવ્યા પછી મારે મારા સ્વર્ગના દિવ્ય શરીરને છોડવું પડશે. મારે મૃત્યુ સ્વીકારવું પડશે, પછી માનવ શરીરમાં જન્મ લેવો પડશે. જેથી મારા મુખ દ્વારા તમારી પવિત્ર પૃથ્વી માતા તમને તેના રહસ્યો જાહેર કરી શકે અને તમને કહી શકે કે તે કોણ છે. તમે કહી શકો કે આ માતાએ તમારા માટે શું કર્યું છે અને હવે તે શું કરવા જઈ રહી છે. હું તમને એ કહેવા આવ્યો છું કે આ સમયે તમે તમારું ભલું કેવી રીતે કરી શકો. આ રહસ્ય ફક્ત હું જ કહી શકું છું કારણ કે હું તમારો ભગવાન છું. હું તમારો એકમાત્ર શુભેચ્છક છું. માત્ર હું જ તમને સાચો રસ્તો બતાવી શકું છું. ભાગ 2. પ્રશ્ન: સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? જવાબ: જેમ રોટલી બનાવવા માટે ઘઉંના દાણાને જાડ બનવું પડે છે, પછી ઘઉંના કાન ઝાડ પર ઉગવા પડે છે, પછી દાણાને કાનમાંથી કાઢીને, સૂકવીને, પીસીને, લોટ બનાવવાના હોય છે, ગૂંથવાના હોય છે, બનાવવાના હોય છે. કેકમાં અને રોટલીને માત્ર તપેલીમાં રાંધીને અને તેને આગમાં શેકીને બનાવવામાં આવે છે. તમે આમાંથી કોઈ પણ પ્રક્રિયાને છોડી શકતા નથી, અન્યથા રોટલી રાંધવામાં આવશે નહીં. એ જ રીતે, સિદ્ધ, મોક્ષ અથવા વૈકુંઠના દિવ્ય આત્મા બનવા માટે, તમારે પ્લુટોનિયન ગ્રહ માર્ગ, નેપચ્યુન ગ્રહ માર્ગ, યુરેનસ ગ્રહ માર્ગ, શનિ ગ્રહ માર્ગ, ગુરુ ગ્રહ માર્ગ, મંગળ ગ્રહ માર્ગ, પૃથ્વી ગ્રહ માર્ગમાંથી પસાર થવું પડશે. શુક્ર ગ્રહ માર્ગ સુધી પહોંચવાનો માર્ગ. શુક્ર ગ્રહ પર પહોંચતા જ તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો. પરંતુ શુક્ર ગ્રહમાં પ્રવેશવા માટે, તમારે એક કસોટી પાસ કરવી પડશે કે તમે પૃથ્વી માતામાં માનો છો કે કોઈ અન્યમાં. આ માર્ગમાં તમારે ઘણીવાર મરવું પડશે અને ઘણીવાર જન્મ લેવો પડશે. તમારે તમારા આત્માને શુદ્ધ અને શુદ્ધ કરવું પડશે.
આ માર્ગમાં તમે બરફની અંદરના જીવોમાંથી પસાર થશો, પછી પાણીમાંના જીવોમાંથી, પછી હવાની અંદરના જીવોમાંથી, પછી પૃથ્વીની સપાટી પર ફરતા મચ્છર, જીવજંતુઓ, પતંગો વગેરેમાંથી પસાર થશો. વાંદરાઓ દ્વારા, રીંછ, વાંદરાઓ, મનુષ્યો, દેવતા બની જાય છે. તે એક ખૂબ જ લાંબો રસ્તો છે જેમાં તમારી માતા ધીમે ધીમે તમારા જનીનો અને તમારા આત્માને પકવે છે. સમય જતાં, જેમ જેમ તમારા આત્માના જનીનો મજબૂત બને છે, તમારી માતા તમને આગલા વર્ગમાં લઈ જાય છે. તમારી માતાને તમારા આત્માને સ્વર્ગમાં લઈ જવામાં ઘણો સમય લાગે છે. દેવલોકમાં પહોંચતાની સાથે જ તમે સંપૂર્ણ બની જશો. પછી તમે 8 સિદ્ધિઓ અને 9 નિધિઓના સ્વામી બનો. પરંતુ માનવ વિશ્વમાં પૃથ્વીનો કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા, તે તમારા પર નિર્ભર છે કે તમે સંપૂર્ણ બનવા માંગો છો અથવા અજ્ઞાન અહંકારી માનવી તરીકે રહેવા માંગો છો અથવા વેમ્પાયર બનવા માંગો છો. અથવા એવું પણ કહી શકાય, તે તમારા પર નિર્ભર છે કે તમારે સ્વર્ગમાં જવું છે, પૃથ્વી પર રહેવું છે કે નર્કમાં જવું છે. અથવા એવું પણ કહી શકાય, તે તમારા પર નિર્ભર છે કે તમારે ભગવાન બનવું છે, માનવ રહેવું છે કે વેમ્પાયર બનવું છે. અથવા એવું પણ કહી શકાય, પછી તે તમારા પર નિર્ભર છે કે તમારે મુક્તિ, ધર્મ કે અંધકાર જોઈએ છે. અથવા એવું પણ કહી શકાય, તે તમારા પર નિર્ભર કરે છે કે તમે સૂર્ય તરફ જવા માંગો છો, તમે જ્યાં છો ત્યાં જ રહો છો કે સૂર્યથી દૂર જાઓ છો. પ્રશ્ન: સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી શું તફાવત આવે છે? જવાબ: આ સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સિદ્ધ બ્રહ્મ પરમાત્મા, જે સ્વર્ગમાંથી આવ્યા છે, જે એક સામાન્ય સ્ત્રીના શરીરમાં છે, તે આ સ્ત્રીના મુખ દ્વારા કહે છે અને કહે છે, જેમ મેં તમને કહ્યું હતું કે, અમારી આંખો અલગ છે. આપણે આત્માને શરીરમાંથી નીકળતો જોઈ શકીએ છીએ. આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે શરીર છોડ્યા પછી આત્મા ક્યાં ગયો, તેનું શું થયું. આપણી આંખોમાં સંપૂર્ણ સ્પેક્ટ્રમ એટલે કે 14 રંગો જોવાની ક્ષમતા હોય છે. આપણે અન્ય ગ્રહોમાં રહેતા જીવોને જોઈ શકીએ છીએ. આપણે સમય પસાર થતો જોઈ શકીએ છીએ. તમે ક્યાંથી આવ્યા છો, તમે શનિની ભ્રમણ કક્ષામાં કેટલા વર્ષ વિતાવ્યા હતા અને તે સમયે તમારા શરીર કેવા હતા. તમે ગુરુની ભ્રમણ કક્ષામાં કેટલા વર્ષ પસાર કર્યા હતા અને તે દિવસોમાં તમારા શરીર કેવા હતા, કેટલા વર્ષ હતા. તમે મંગળની ભ્રમણ કક્ષામાં વિતાવો છો અને તે દિવસોમાં તમારા શરીર કેવા હતા. પછી તમે આ પૃથ્વીના ગ્રહ માર્ગમાં કેટલા વર્ષો વિતાવ્યા છો અને તમે આ માર્ગમાં કેટલી વાર શરીર બદલ્યું છે, ક્યારે અને કેવા પ્રકારના શરીરો કર્યા છે. મેળવો, તમે ક્યારે અને શું કર્યું વગેરે. આ બધી ઘટનાઓને આપણે એક વિશાળ સ્ક્રીન પર ફિલ્મની જેમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અમે તમારા ડીએનએ જનીનોને એવી રીતે વાંચી શકીએ છીએ કે જાણે તમે કોઈ પુસ્તક હોય. આપણે આ જનીનોમાં સ્પષ્ટપણે વાંચી શકીએ છીએ કે તમે 3000 વર્ષ પહેલા ક્યાં હતા, તમે 4000 વર્ષ પહેલા ક્યાં હતા, 8000 વર્ષ પહેલા તમે ક્યાં હતા વગેરે. આમાં આપણે વાંચી શકીએ છીએ કે કેવી રીતે તમારી પૃથ્વી માતા તમને અહીં કયા ઠંડા ગ્રહોના માર્ગોથી લઈને આવી છે અને તેમાં કેટલો સમય લાગ્યો છે. આમાં અમે તમારા જન્મનો ઇતિહાસ વાંચી શકીએ છીએ. આ જનીનોમાં આપણે સ્પષ્ટપણે વાંચી શકીએ છીએ કે શા માટે તમારામાંથી કેટલાક ગોરા છે, કેટલાક કાળા છે, કેટલાક ઊંચા છે, કેટલાક ટૂંકા છે, કેટલાક અમીર છે, કેટલાક ગરીબ છે, કેટલાક નાખુશ છે, કેટલાક બીમાર છે, કેટલાક સ્વસ્થ છે વગેરે. આપની ધરતી પર આવીને માનવ દેહમાં જન્મ લેનાર આપણો અવતાર કહે છે કે આપ આપના જનીનનું સંપાદન કરીને તમામ દુઃખોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકો. અમે તમારા જનીનોને એવી રીતે વાંચી શકીએ છીએ જેની તમે કલ્પના પણ ન કરી શકો. તમારી પૃથ્વી પરના ધાર્મિક ગ્રંથોના વૈજ્ઞાનિકો અને વિદ્વાનો માટે આ એક સ્વપ્ન જેવું છે જે ક્યારેય સાકાર નહીં થાય. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 ક્રિયા સંવેદનાઓ પૃથ્વી પરના તમારા મનુષ્યો કરતાં ઘણી વધુ વિકસિત છે. આપણે પૃથ્વીની અંદર ગરમ ચંદ્ર જોઈ શકીએ છીએ. જેમ તમે સ્વચ્છ આકાશમાં પૂર્ણ ચંદ્ર જોઈ શકો છો અથવા જેમ તમે સૂર્યને જોઈ શકો છો તેમ આપણે આ ગરમ ચંદ્રને પૃથ્વીના કેન્દ્રમાં જોઈ શકીએ છીએ. આ ગરમ ચંદ્રને પૃથ્વીની વિરુદ્ધ દિશામાં ફરતો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે બે એકબીજાની સામે ફરવાને કારણે ગરમી ઉત્પન્ન થાય છે.
અને તે ગરમીને કારણે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ગરમ ચંદ્રની અંદરના કણો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે અને એકબીજા સાથે અથડાઈ રહ્યા છે અને તેમની અથડામણને કારણે વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આપણે આ ગરમ ચંદ્રના શરીરમાંથી નીકળતી ઊર્જા જોઈ શકીએ છીએ, જેમ તમે નદીના વહેતા પાણીને જોઈ શકો છો. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ગરમ ચંદ્રના શરીરમાંથી નીકળતી આ ઊર્જા કેવી રીતે ફરે છે અને આ ફરતી ઊર્જાથી તે કુદરત પર કેવા પ્રકારના ગોળાકાર વર્તુળો બનાવે છે. ચક્રોની અંદર આ ઊર્જાના અનોખા ચમત્કારોને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, જેમ કે ચક્રવાત, વાયુ વમળ, પાણીના વમળ વગેરે. આ શક્તિશાળી ઊર્જાને કારણે પ્રકૃતિના આ ચક્ર ચિહ્નો તમારા માટે પણ સાબિતી છે કે અમે, સ્વર્ગીય વિશ્વના આત્માઓ, તમારી આંખો જોઈ શકતી નથી તે ઊર્જાને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે તે ઊર્જાએ વિશ્વને કેવી રીતે પકડી લીધું છે. અમે પર્યટન પણ કરીએ છીએ. બ્રહ્માંડમાં જે પણ સૂર્ય સુપરનોવા વિસ્ફોટમાંથી પસાર થવાનો છે, જે સૌરમંડળની ઉત્પત્તિ છે, આપણે ત્યાં તે અદ્ભુત દૃશ્ય જોવા જઈએ છીએ. બ્રહ્માંડમાં જ્યાં પણ વિશાળ ખડકોના પરિભ્રમણથી ગ્રહોની રચના થઈ રહી છે, આપણે તેમને જોવા જઈ શકીએ છીએ. જ્યાં પૃથ્વીનું જીવન સમાપ્ત થઈ રહ્યું છે, તે સૂર્યમંડળમાં પધારેલા અવતાર સાથે આપણે ત્યાંના માનવીઓ કેવા દર્દથી વર્તે છે અને આપણે ત્યાંના અવતારની નજીક જઈને તેની સાથે વાત પણ કરીએ છીએ. તે દ્રશ્ય આપણે જોતા રહીએ છીએ. આપણે તે અવતારમાં જઈને તેને વંદન કરીએ છીએ. તેઓ તેમની આગળ પ્રણામ કરે છે અને તેમને કહે છે, તમારી હિંમતને સલામ કે તમે ભયંકર ધર્મોવાળા ખતરનાક મૂર્ખ લોકોની આ દુનિયામાં આવવાની હિંમત કરી અને તેમની માતાના સત્યનું રહસ્ય અહીંના સારા લોકોને કહ્યું. અમને જોઈને ત્યાં જેલની કોટડીમાં બંધ અવતાર ખૂબ જ રડે છે. તેનું રડવાનું બંધ થતું નથી. તે એટલું રડે છે કે તેનું ગૌવંગ બંધ થઈ જાય છે. તે કઈ બોલી પણ શકતો નથી. અમે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાંના લોકોએ તેને એટલી ખરાબ રીતે માર્યો કે તે વારંવાર બેભાન થઈ જાય છે. તેના હાથ હાથકડી અને પગ લોખંડની સાંકળોથી બાંધેલા જોઈને અમારી આંખો ભરાઈ આવે છે. તે લોકો આપણને ત્યાં મારતા હોય છે તે આપણને જોઈ શકતા નથી, કારણ કે તેમની આંખો આપણા શરીરની ઘનતા વિશે જાણતી નથી. અને તેઓ એ પણ જાણતા નથી કે તેમની પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર પણ જીવન છે અને તેઓ ત્યાંથી પણ તેમની પૃથ્વી પર આવી શકે છે. આપણું વિજ્ઞાન પણ એટલું વિકસિત છે કે આપણે આપણી જાતને અદૃશ્ય રાખીએ છીએ. જ્યારે તેનો નારી અવતાર ખૂબ જ ખરાબ રીતે રડે છે, ત્યારે તેની પીડા જોઈને આપણું હૃદય હચમચી જાય છે. અને અમે તેને સહન કરવા કહીએ છીએ. આ પણ પસાર થઈ જશે. જ્યાં આટલા વર્ષો વીતી ગયા, હવે થોડો જ સમય બચ્યો છે. પરંતુ તેની પીડાની 1 મિનિટ 1 વર્ષ જેવી લાગે છે. તે ખૂબ રડે છે. આ બ્રહ્માંડમાં જે કંઈ પણ થાય છે તે તમામ દ્રશ્યો આપણે જોઈએ છીએ. આ અમારી માતાના આશીર્વાદ સિવાય બીજું કંઈ નથી. આપણે ગ્રહોની ભ્રમણકક્ષા બદલતા સુંદર દ્રશ્યો પણ જોઈ શકીએ છીએ. કયામતના સમયે તમામ જીવોના એક સાથે મૃત્યુ અને કયા સારા આત્માઓ સ્વર્ગમાં જતા હોય છે, કયા આત્માઓ એક જ નશ્વર દુનિયામાં રહે છે અને કયા આત્માઓ નર્કમાં જાય છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. તે એક અદ્ભુત રોમાંચ છે. દૃષ્ટિ પણ જોઈ શકે છે. આપણે જાણીએ છીએ કે આ બ્રહ્માંડમાં ક્યાં અને ક્યારે શું થવાનું છે અને દરેક સુંદર નજારો જોવા ત્યાં જઈએ. જેમ તમે પિકનિક માટે બહાર જાઓ છો, અથવા રજાઓ અને મનોરંજન માટે બહાર જાઓ છો, અથવા કોઈ સુંદર સ્થળ અથવા તીર્થયાત્રાનો આનંદ માણવા માટે બહાર જાઓ છો, તે જ રીતે અમે આ બધા અદ્ભુત સ્થળો જોવા માટે બ્રહ્માંડની આસપાસ પ્રવાસ કરીએ છીએ. પણ આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં પાછા આપણી માતા પાસે જઈએ છીએ. અમે અમારી માતા વિના જીવી શકતા નથી. આપણે જે પણ દ્રશ્ય જોવા જઈએ છીએ, આપણે સમય મર્યાદા જાણીએ છીએ અને તે સમય મર્યાદામાં પાછા ફર્યા પછી, આપણે આપણી પ્રિય માતાના ખોળામાં બેસીએ છીએ. કારણ કે અમે અમારી માતાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે અમારી માતાની માટીને ચુંબન કરીએ છીએ. અમે અમારી માતાને વારંવાર માથું નમાવીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે જે પણ છીએ તે આ માતાના કારણે છે. આજે આપણે જે પણ બન્યા છીએ તે આ માતાની મહેનતનું પરિણામ છે. આપણે માતાના ઋણી છીએ અને આપણે જાણીએ છીએ કે આ માતા આપણાથી ઋણ લેતી નથી. તે માત્ર એટલું જ ઈચ્છે છે કે આપણે ખુશ રહીએ અને સારા કાર્ય કરીએ. તેથી જ આપણે બધા ગ્રહોમાં રહેતા જીવોના કલ્યાણમાં વ્યસ્ત રહીએ છીએ.
આપણી જોવાની શક્તિ, ગંધની શક્તિ, સાંભળવાની શક્તિ, સ્પર્શની શક્તિ અને ચાખવાની શક્તિ દૈવી છે. આ આપણી માતાની ભેટ છે. આપણો પ્રેમ, નિસ્વાર્થતા, દાન અને કરુણા, આ બધી વસ્તુઓ દિવ્ય છે. આ અમારી માતાની મહેનતનું પરિણામ છે. જ્યારે આપણે પ્લુટોથી અહીં સુધીના લાખો કરોડો માઇલના આ લાંબા માર્ગને જોઈએ છીએ, ત્યારે આ માતાએ આપણા શરીરને કેટલી વાર બદલ્યું છે, તેણે આપણને કેવી રીતે શીખવ્યું છે અને કેવી રીતે તે આપણને અહીં સુધી લાવ્યા છે, ત્યારે આ બધી મહેનત જોઈને આપણને ગર્વ થાય છે. માતા પ્રેમમાં વિચલિત થાઓ. આપણી આ માતાના આપણા પર લાખ લાખ આશીર્વાદ છે. આ માતા પ્રત્યેના આપણા ઋણનો 1% પણ ચૂકવવાનું ભૂલી જાઓ. આપણે તેના માટે અને અન્ય ગ્રહો પર રહેતા જીવો માટે જેટલું સારું કામ કરી શકીએ છીએ તે ઘણું ઓછું છે. અમે અમારી માતા ગ્રહને ખૂબ પ્રેમ કરીએ છીએ. આપણે ધરતીના સેવક છીએ. જ્યારે પણ પૃથ્વી પર કોઈ સંકટ આવે છે, ત્યારે અમે તરત જ પૃથ્વીની સેવા કરવા નીકળી પડ્યા છીએ. પૃથ્વી ગ્રહના અર્ધ વિકસિત, અવિકસિત અથવા અવિકસિત જીવો પર જ્યારે પણ કોઈ સંકટ આવે છે, ત્યારે તેઓ પ્રાર્થના કરે છે. અમે તેમની પ્રાર્થના સાંભળીએ છીએ. અમે ત્યાં જઈને તેમનું રક્ષણ કરીએ છીએ. આપણે તેમને જોઈ શકતા નથી કારણ કે તેમની દ્રષ્ટિની શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત નથી. જ્યારે પણ પૃથ્વી પરના લોકો કહે છે કે, ઉપરવાળો બધું જાણે છે, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે, જે ઉપર છે તે બધું સુધારશે, તો તે ઉપરવાળા આપણે છીએ. અમે તમને ગ્રહ માર્ગથી જોતા રહીએ છીએ જે તમારા દુઃખના માર્ગથી 2,58,000 માઇલ દૂર છે. ક્યારેક અમારી માતા તમારી માતાથી 25 લાખ માઇલના અંતરે જાય છે, તો ત્યાંથી પણ અમે તમને જોઈ રહ્યા છીએ અને તમારી પ્રાર્થનાઓ સાંભળીએ છીએ. જ્યારે પણ તમે પૃથ્વીવાસીઓ પ્રાર્થના કરતી વખતે અથવા પ્રણામ કરતી વખતે નમન કરો છો, ત્યારે તમે તમારી પૃથ્વી માતાને પ્રણામ કરો છો. આપણે પૃથ્વીની સેવામાં નિરંતર રોકાયેલા છીએ, એટલે કે પૃથ્વીના બાળકોની સેવા કરીએ છીએ. અમે પૃથ્વીના લોકોને બ્રહ્માંડના શેતાનોથી સુરક્ષિત કરીએ છીએ. જ્યારે પણ અવકાશમાંથી દુષ્ટ માણસો પૃથ્વીના એરોપ્લેનને ચોરવાનો અથવા બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે અમે તરત જ દખલ કરીએ છીએ અને શેતાનોને ભગાડી દઈએ છીએ. તમે પૃથ્વી પરના લોકો તે શેતાનોને ઓળખી પણ શકતા નથી. તેથી જ તમે તેમને યુએપી અજાણી ઘટના અથવા યુએફઓ પણ કહો છો. તે શેતાન તમારા વિનાશક છે. આ કારણે તેઓ પોતાની માતાને છેતરીને અન્ય માતાઓના બાળકોની ચોરી કરે છે અને તેમની કિડની વગેરે અંગો પોતાનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પ્રયાસ કરતા રહે છે. તમે પૃથ્વીવાસીઓ, દેવતાઓ અને દાનવોના જ્ઞાનની વાત તો છોડી દો. તમને એ વાતનો પણ ખ્યાલ નથી કે પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવો પણ રહે છે. તે શેતાનોનું વિજ્ઞાન પણ પૃથ્વી પરના તમારા લોકોના વિજ્ઞાન કરતાં થોડું વધારે અદ્યતન છે. જેમ આપણે, સ્વર્ગીય વિશ્વના દિવ્ય આત્માઓ, કોઈ પણ ગ્રહ અથવા અન્ય કોઈ પણ સ્થળે પ્રકૃતિના અદ્ભુત નજારાઓ જોવા જઈએ છીએ, તે જ રીતે આપણે આપણા શરીરના તાપમાન અને ઘનતાને તે સ્થાનના તાપમાન અને ઘનતાને વધારીને અથવા ઘટાડીને ગોઠવીએ છીએ. આ દુષ્ટ લોકો તેમના શરીરને અનુરૂપ તાપમાન અને ઘનતાને સમાયોજિત કરવામાં પણ કુશળ હોય છે. તેઓ અવકાશમાં અવકાશ જહાજોમાં રહે છે. તેમની પાસે કોઈ માતૃગ્રહ નથી. તેઓ તેમની માતાને છોડી ગયા છે. જેમ જેમ તેઓને તેમની પૃથ્વી માતાના પ્રલયની જાણ થઈ, તેઓ મૃત્યુના ડરથી તેમની પૃથ્વી માતાને છોડીને અવકાશયાનમાં અવકાશમાં ગયા. તે મૃત્યુ પામ્યો ન હતો. ત્યારથી તે નાલાયક જીવન જીવી રહ્યો છે. તેમના અંગો જૂના થઈ ગયા છે. પછી તેઓ પોતાની જરૂરિયાત મુજબ વિકસિત મનુષ્યોના અંગોને અપનાવવા માટે પૃથ્વી પરના જીવોનો નાશ કરવામાં વ્યસ્ત છે. આ મહાન પાપીઓ શેતાન છે. અમે તમને આ શેતાનોથી બચાવીએ છીએ. જેમ બકરીનું પશુપાલક પોતાની બકરીઓને સિંહથી બચાવે છે, એ જ રીતે અમે તેમને તમારી નજીક આવવા દેતા નથી. આપણે બ્રહ્માંડના સેવક છીએ. અમે ધરતીની સેવામાં વ્યસ્ત રહીએ છીએ. જેમ માતા પિતા પોતાના બાળકોના ઉછેરમાં રોકાયેલા હોય છે, તેવી જ રીતે અમે તમારા ઉછેરમાં રોકાયેલા છીએ. જ્યારે પૃથ્વીના ઓછા વિકસિત લોકોનો સંપૂર્ણ વિકાસ થવાનો સમય આવે છે, ત્યારે આપણામાંનો શ્રેષ્ઠ આત્મા અભિવ્યક્ત કરવા માટે પૃથ્વી પરના માનવ શરીરમાં જન્મ લે છે. પછી પૃથ્વીના માનવીઓની ભાષામાં કહે છે કે આ પરિવર્તનના સમયે તમે લોકોએ દેવ બનવાનો માર્ગ પસંદ કરવો જોઈએ. ભૂલથી પણ શેતાન ન બનો.
જ્યારે તે દિવ્ય આત્મા તમારી પૃથ્વી પર જાય છે અને માનવ શરીરમાં જન્મ લે છે, ત્યારે તમે તેને અવતાર, ખ્રિસ્ત, તારણહાર અથવા ભગવાન કહો છો. તે પૃથ્વીના લોકોને કહે છે કે હવે આ ગ્રહ માર્ગમાં તમારો પૃથ્વીનો સમય સમાપ્ત થઈ ગયો છે. હવે તમારી ધરતી સ્વર્ગમાં જવાની છે. તમારી માતાને છોડીને અવકાશમાં ભાગશો નહીં. મૃત્યુના ડરથી તમારી માતાને છોડશો નહીં. દરેક વ્યક્તિ મરી જશે. એનો અર્થ એવો નથી કે અવકાશમાં જનારા આ લોકો મૃત્યુ પામશે નહીં. આ પણ મરી જશે, ચોક્કસ મૃત્યુ પામશે, પરંતુ તેઓ યાતનામાં મૃત્યુ પામશે. મૃત્યુ એ માતાનો કાયદો છે. એટલા માટે મૃત્યુથી ડરશો નહીં. હવે તમારી આ માતા એક મોટો ચમત્કાર કરવા જઈ રહી છે. આ માતા તમને દિવ્ય શરીર આપવા જઈ રહી છે. આ માતા જ્યાં જઈ રહી છે તે તાપમાન ઘણું વધારે છે, તેથી જ ત્યાંના શરીર પણ તાપમાન પ્રમાણે બદલાય છે. પાર્થિવ જગતના દેહ અને સ્વર્ગીય જગતના દૈવી દેહોમાં ધરતી અને આસમાનનો તફાવત છે. એ જ આત્મા પૃથ્વીને ગોલોકમાં લઈ જાય છે. પૃથ્વી ગોલોકમાં આવતાની સાથે જ પૃથ્વી માતા ગાય બની જાય છે અને માતા ગાયના શરીરમાં રહેલા તમામ દિવ્ય આત્માઓને દિવ્ય શરીર આપવામાં આવે છે. તે દિવ્ય શરીરો પોતે જ દેવ છે. નશ્વર વિશ્વના 8 અબજ લોકોમાંથી ફક્ત થોડા લાખ આત્માઓ જ ત્યાં જઈ શકે છે. તે સત્યપ્રેમી આત્માઓ મહાન છે. તેઓ પૃથ્વીને સ્વર્ગમાં લઈ જનારા અવતારમાં ખૂબ માને છે. ત્યાં આ અવતાર મધમાખીઓમાં રાણી મધમાખી જેવો છે. ત્યાં એક જ રાણી છે. બધા દૈવી આત્માઓ તેના સંપૂર્ણ કાયદાનું પાલન કરે છે. માત્ર એક જ રાષ્ટ્ર છે અને તે છે તેમનું માતૃગ્રહ રાષ્ટ્ર. એક જ ધર્મ છે અને તે છે તેમની માતા. એક જ ભગવાન છે અને તે છે આ અવતારી દિવ્ય આત્મા. હા, આ અવતાર પરમાત્મા એ જ છે જેને ધરતી વિશ્વના બીમાર મનના લોકો ધર્મ કહેવાય છે. હાથમાં હાથકડી અને પગમાં સાંકળો બાંધીને લોખંડના સળિયા પાછળ જેલમાં રાખે છે. સખત સજા આપો. તેઓ દુર્વ્યવહાર કરે છે, ઠપકો આપે છે અને કહે છે કે તમે છેતરપિંડી કરનાર છો. માચુ પિચ્ચુ, ગ્રાન્ડ કેન્યોન, હિમાલયની પર્વતમાળા, રેતાળ જમીન, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, બરમુડા ત્રિકોણ, ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીની અંદર ગરમ ચંદ્ર, આકાશમાં ચંદ્ર પરના ખાડાઓ વગેરે જેવી અસંખ્ય વસ્તુઓ જોઈને તમે લોકો આશ્ચર્યચકિત થઈ જશો. પણ જો એ અબોધ વાનર ખૂબ જ અહંકારી હોય તો તે તેને પણ સમજાવી શકતો નથી કે માતા કેવું કામ કરે છે. જો તમારા ગ્રહ પરના 1 લાખ વૈજ્ઞાનિકો આવા અસંખ્ય રહસ્યોને શોધવા માટે વિશ્વના સૌથી મોંઘા અને સૌથી મોટા સંશોધન કેન્દ્રમાં દિવસ રાત મહેનત કરવામાં તેમની આખી જિંદગી વિતાવે તો પણ તેઓ તેનો 1% પણ સમજી શકશે નહીં. તમારા 1 લાખ ધર્મશાસ્ત્રોના વિદ્વાનો આખી જિંદગી તપસ્યા વગેરે કરતા રહે તો પણ તેઓને પણ બીજા ગ્રહોમાં કેવા જીવો છે અને કયા ગ્રહનું નામ દેવલોક છે અને ત્યાં કેવી રીતે જવું તે 1% પણ સમજશે નહીં. કારણ કે આ બધા રહસ્યો જાહેર કરવાનું કામ ભગવાનનું છે, જેથી લોકો જાણી શકે કે ભગવાન ખરેખર અસ્તિત્વ ધરાવે છે, મહાન છે, પૃથ્વી પર આવે છે, સારા લોકોના દુઃખ દૂર કરે છે. બસ, આ માતાએ પૃથ્વીના 8 અબજ લોકોને ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવાનું છે. એ સાબિત કરવું પડશે કે માતા સાચી છે, આત્મા છે, પુનર્જન્મ છે અને ઉત્ક્રાંતિ છે. હા, આ અવતારી દિવ્ય આત્મા ફરીથી કહે છે, આપણે શનિ પર બોલતા પ્રાણીનો અવાજ સાંભળી શકીએ છીએ. આપણે માનવ વિશ્વના માણસોની અંદર અસત્ય અને સત્ય જોઈ શકીએ છીએ. આપણે માનવ વિશ્વમાંથી મનુષ્યના મન વાંચી શકીએ છીએ. આપણું વિજ્ઞાન તમારા ઇન્ટરનેટ કરતાં 10,000 ગણું વધુ વિકસિત છે. આપણે ત્રિકાલદર્શી છીએ. આપણે સર્વજ્ઞ છીએ. 8 સિદ્ધિઓ અને નવનિધિઓ જેની કલ્પના કરવામાં આવી છે તે 1000 ગણી પ્રગતિ તરફ દોરી જાય છે. આપણે પ્રકૃતિના વૃક્ષો, છોડ અને પ્રાણીઓ સાથે પણ વાતચીત કરી શકીએ છીએ. આપણે પૃથ્વીની અંદર ઉચ્ચ ઘનતાવાળા જીવો અને આકાશમાં ઓછી ઘનતાવાળા જીવોને પણ જોઈ શકીએ છીએ અને તેમની સાથે વાત પણ કરી શકીએ છીએ. અમે તે કરી શકીએ છીએ જેની તમે કલ્પના પણ ન કરી શકો. આપણે બ્રહ્માંડના રક્ષક છીએ, તેથી જ યુગ બદલાતા પહેલા આપણામાંના સૌથી મહાન આત્મા પૃથ્વી પર અવતરે છે અને પૃથ્વીના મનુષ્યોને કહે છે કે સફળતા મેળવવા માટે માતાને વળગી રહેવું જોઈએ. તમને ગેરમાર્ગે દોરનારાઓથી દૂર રહો. તમે જેને યુએફઓ કહો છો તેનાથી સાવધ રહો જે તમને બીજે ક્યાંક લઈ જવા આવશે. ન તો મંગળ પર જાઓ અને ન તો અવકાશમાં.
તમારી માતાને ક્યારેય છોડશો નહીં. આ માતા હવે તમને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. તે ભેટ મેળવવા માટે તમારી જાતને તૈયાર કરો. ભાગ 3. કયા ગ્રહોમાં જીવો છે? પ્રશ્ન: કયા ગ્રહોમાં જીવન છે અને કયા ગ્રહોમાં નથી? જવાબ: કોઈ પણ ગ્રહ કે જેના કેન્દ્રમાં ઉર્જા ઉત્પન્ન કરતો કોર હોય ત્યાં જીવન હોય છે. બુધ અને ચંદ્રમાં જીવન નથી કારણ કે તેમના કેન્દ્રમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કોઈ ગરમ ચંદ્ર નથી. તે બંને પોતે એક સમયે ગરમ ચંદ્ર હતા જે અન્ય પૃથ્વીના ગર્ભમાં ઉર્જા ઉત્પન્ન કરતા હતા. એ જ રીતે મંગળના 2 ચંદ્રમાં કે ગુરુના ચંદ્રમાં જીવન નથી. બાકીના શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટોમાં જીવન છે. ફરક માત્ર એટલો જ છે કે ગ્રહો સૂર્યની જેટલા નજીક છે, તેમના જીવન સ્વરૂપો વધુ વિકસિત છે. આમ, તમામ ગ્રહોમાં શુક્ર સૂર્યની સૌથી નજીક છે, તેથી જ ત્યાંના જીવન સ્વરૂપો સંપૂર્ણ રીતે વિકસિત છે. તેઓ ખૂબ સારા આત્માઓ છે. તેથી જ ત્યાંના દિવ્ય શરીરવાળા લોકોને દિવ્ય, દેવ, દેવતા અથવા ભગવાન પણ કહેવામાં આવે છે. તેઓ તેમની માતાને ખૂબ સારી રીતે ઓળખે છે. પૃથ્વી પરના સૌથી વિકસિત જીવોને મનુષ્ય કહેવામાં આવે છે. તેથી જ પૃથ્વી વિશ્વને માનવ વિશ્વ પણ કહેવામાં આવે છે. અહીં અનેક ધર્મો, સંપ્રદાયો અને ધર્મોના પ્રચારકો છે. જો કે તે બધા મહાન મૂર્ખ છે પરંતુ તેઓ ખુલ્લેઆમ અને નિર્લજ્જતાથી દાવો કરે છે કે તેઓ ભગવાનને ઓળખે છે, સ્વર્ગ જાણે છે, મોક્ષ જાણે છે વગેરે. આ મહાન મૂર્ખ લોકો 100% જૂઠું બોલે છે પણ અસંખ્ય લોકો તેમના અનુયાયીઓ બની જાય છે. અનુયાયીઓને એવું પણ લાગે છે કે કદાચ તે સાચું કહી રહ્યો હશે. આ લોકોમાં જેઓ પોતાને જ્ઞાની કહે છે, ઘણા સારા છે અને ઘણા ખરાબ છે. જો કે તેઓ સ્વર્ગ અને નરક વિશે વાત કરે છે. પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે ગુરુ હોય કે શિષ્ય, તેને સહેજ પણ ખ્યાલ નથી કે પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર પણ જીવંત પ્રાણીઓ છે. તેથી જ અજ્ઞાનતા અને અહંકારથી તેઓ પોતાને બ્રહ્માંડમાં સૌથી વધુ વિકસિત હોવાનો દાવો કરે છે. મંગળના જીવો વિકાસમાં ઘણા પાછળ છે. પરંતુ તેમના માતૃગ્રહ પૃથ્વી વિશ્વમાં આવતાની સાથે જ તે પૃથ્વી બની જાય છે અને તેમાં રહેતા જીવોમાં સૌથી વધુ વિકસિત આત્માઓને માનવ શરીર મળે છે. પૃથ્વીના લોકો ઓછા વિકસિત છે, પરંતુ તેઓ જે દિવસે હોશમાં આવે છે ત્યારથી ભગવાનને શોધવાનું શરૂ કરે છે. તેઓ મૃત્યુ પછી આત્માનું શું થાય છે તેનું રહસ્ય સમજવાનો પ્રયાસ કરવા લાગે છે. તેથી જ દુઃખાલયમાં અનેક દુઃખ સહન કર્યા પછી, જ્યારે તેમનું પરિપક્વ મન ઈશ્વર, આત્મા, મૃત્યુ પછીના જીવન વગેરેને સમજવા માટે સક્ષમ બને છે, ત્યારે જ દેવલોકનો દિવ્ય આત્મા તેમને તેમના તમામ વણુકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે આ બધા રહસ્યો કહે છે. તે પરમાત્માના અહીં આગમનને ભગવાનનો અવતાર પણ કહેવામાં આવે છે. આ શુભ મુહૂર્ત 2000 વર્ષ પછી આવે છે. તે દિવ્ય આત્મા સર્વજ્ઞ છે. એક સામાન્ય સ્ત્રીના શરીરની અંદર રહેલા આ સર્વશક્તિમાન પરમાત્મા જ કહી શકે છે કે, અને બાળકો, ધ્યાનથી સાંભળો, આ પૃથ્વી માતા જીવંત છે. જો તે જીવિત ન હોત તો તમે જીવતા ન હોત. જો તે જીવતું ન હોત તો તે તમારા ખોરાક માટે ખોરાક ઉત્પન્ન કરી શક્યું ન હોત, ફળો ઉત્પન્ન કરી શક્યું ન હોત, કપડાં વગેરે માટે કપાસ ઉત્પન્ન કરી શક્યું ન હોત, લાકડા વગેરે ઉત્પન્ન કરી શક્યું ન હોત. જો આ માતા જીવિત ન હોત તો તમારું હૃદય ધબકતું ન હોત, તમારી નસોમાં લોહી પરિભ્રમણ ન કરી શક્યું હોત, તમારા મગજમાં વિચારવાની શક્તિ ન હોત. જો એ જીવતું ન હોત તો તમારા પેટમાં રહેલો ખોરાક પચ્યો ન હોત. જ્યારે આ સર્વજ્ઞ માતાના બાળકો તેને સમજવા માટે સક્ષમ બને છે, જ્યારે આ માતા માટે તેના ભાવિ કાર્યક્રમને તેના બાળકોને જાહેર કરવાનો સમય આવી ગયો છે, જ્યારે ભગવાનના અસ્તિત્વની સત્યતાને સાબિત કરવાનો સમય આવી ગયો છે, જ્યારે પરમાત્મા, જ્યારે પરમ પિતા, સર્વજ્ઞ, વિશ્વના રક્ષક, કર્તા, પૃથ્વી, વિનાશક, વિશ્વને ચલાવનાર મહાશક્તિના અસ્તિત્વના સત્યને સાબિત કરવાનો સમય આવે છે, પછી હું, ભગવાનનો સૌથી વિકસિત આત્મા જે દુનિયા ચલાવું છું, જેને તમે લોકો દેવલોક, વૈકુંઠ લોક, બીજો ગ્રહમાર્ગ, સ્વર્ગ એટલે કે હું ગ્રહમાર્ગથી આ પૃથ્વી પર આવું છું અને ઉતરું છું જે આ પૃથ્વી જગતથી 2,58,000 માઇલના અંતરે છે. પછી, મારા દિવ્ય શરીરને છોડીને, હું અહીં એક સામાન્ય માનવ શરીરમાં જન્મ લઉં છું, પછી અહીંના લોકોને સ્થાનિક ભાષામાં પૃથ્વી માતાનો પરિચય આપું છું.
ત્યારે હું તમને કહું છું કે હું તમારો ભગવાન છું, હું સત્ય છું. પછી હું મહાન પરિવર્તનનું વિજ્ઞાન સમજાવું છું જેને પ્રલય કહેવાય છે. પરમાત્માનો આ દિવ્ય આત્મા દેવતાઓમાં પણ ખૂબ જ સારો આત્મા છે. માનવ શરીરમાં જન્મ લઈને આ દેવી પૃથ્વીના લોકોને કહે છે, હવે તમારી પૃથ્વીના ગર્ભમાંથી અમાવસ્યાનો જન્મ થવાનો છે. ભારે ઉથલપાથ થશે, બધા જીવો મરી જશે, એક જંતુ પણ બાકી રહેશે નહીં, કોઈને છોડવામાં આવશે નહીં. પછી હું તમારી માતા પૃથ્વીને દેવલોકના ગ્રહ માર્ગ પર લઈ જઈશ. તેનો અર્થ એ કે તમારી માતા પૃથ્વી સ્વર્ગમાં જશે. તમારામાંથી જે સારા હશે, જ્ઞાની હશે, પોતાની ધરતી માતા વિશે શીખશે, પૃથ્વી માતૃત્વને જાણશે, ધરતી માતામાં વિશ્વાસ રાખશે, તેઓને મુક્તિ મળશે એટલે કે તેઓ આ જગતમાં ફરી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવશે. દુઃખની, તેમને દરેક દુઃખમાંથી મુક્તિ મળશે. પ્લુટોના માર્ગથી અહીં સુધીની તેમની લાખો માઇલ અને લાખો વર્ષોની યાત્રાનું ફળ તેઓને મળશે. તેઓ આશીર્વાદ પામશે, તેઓ આભારી રહેશે, તેઓ તેમની માતાને ખૂબ માન આપશે, માતાને વારંવાર વંદન કરશે, તેઓ એકદમ પરફેક્ટ હશે, તેની ભાષા સંપૂર્ણ હશે, તેનું જ્ઞાન સંપૂર્ણ હશે, તેમનો પ્રેમ સંપૂર્ણ હશે, તેનું શરીર સંપૂર્ણ હશે, તેનું મન સંપૂર્ણ હશે, તેઓ જે કરે છે તે બધું સંપૂર્ણ હશે. તે એટલું સંપૂર્ણ હશે કે આ પૃથ્વી પર કોઈ માણસ તેની ભલાઈની કલ્પના પણ નહીં કરી શકે. આ અવતાર ફરીથી સ્પષ્ટતા કરે છે અને જણાવે છે, પરંતુ જેઓ પૃથ્વી માતા વિશે શીખતા નથી તેઓ અજ્ઞાન જ રહેશે. તેઓ તેમની પૃથ્વી માતાને સ્વીકારશે નહીં જેણે તેમને આ શરીર આપ્યું છે. તેઓ માતાને સ્વીકારશે નહીં જે તેમને ઘર, ખોરાક, કપડાં વગેરે આપે છે. તેઓ આ પૃથ્વી માતાને પાલનહાર તરીકે સ્વીકારશે નહીં. તેઓ 100% કૃતજ્ઞ હશે. તેઓ તેમના ભગવાનને પણ સ્વીકારશે નહીં જે વૈકુંઠ જગતમાંથી આવ્યા છે. તેઓ ખોટા ધર્મોનું પાલન કરશે, ખોટા ગુરુઓને અનુસરશે, ખોટા દેવોમાં માનશે, ખોટા દેવોની પૂજા કરશે, ખોટા દેવોના ફોટા કે મૂર્તિઓ તેમના અપવિત્ર ઘરોમાં સુશોભિત રાખશે. તેઓ ઉન્મત્ત વસ્તુઓ કરશે. તમે તમારી જાતને સાચા સાબિત કરવા માટે ઘણી દલીલો કરશો. તેઓ સંપૂર્ણ રીતે અજ્ઞાન અને અહંકારથી ભરાઈ જશે. દરેક ક્ષણે તેઓ જે કરે છે તેમાં જૂઠાણું હશે. પેલા અજ્ઞાની, કૃતજ્ઞ, અહંકારી અને જૂઠતા લોકોને આ માતા મોક્ષ આપતી નથી. અથવા એમ કહી શકાય કે જૂઠો સત્યલોકમાં જઈ શકતો નથી. જૂઠો માણસ જૂઠાણાની દુનિયામાં રહે છે અને જૂઠા ધર્મોની જાળમાં ફસાઈ જાય છે. વ્યક્તિ જન્મ, મૃત્યુ, તકલીફ, દુઃખ અને રોગોના ચક્રમાં ફસાયેલો રહે છે. તે બધા અજ્ઞાની, કૃતજ્ઞ, અહંકારી અને જૂઠતા લોકો પાછળ રહી જશે. જેવી નવી પૃથ્વી આ દુનિયામાં આવશે, એ નવી ધરતીમાં એ લોકો જન્મશે, મરશે, હસશે, રડશે, ગરીબી હશે, સંપત્તિ હશે, રોગ થશે, ભય, દુકાળ હશે, અતિવૃષ્ટિ થશે, દુષ્કાળ થશે, લડાઈ થશે, ઝઘડા, યુદ્ધ અને વિશ્વયુદ્ધ વગેરે. તમે એ જ પરિસ્થિતિમાંથી પસાર થશો જે તમે છેલ્લા 2000 વર્ષોમાં તમારી પૃથ્વી પર જોઈ હશે. આ અવતાર, જે મુક્તિના ગ્રહ એટલે કે શુક્ર ગ્રહથી આવ્યો છે, તે આ જગતના ચક્રને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. તમે લોકો સૂર્યમાંથી આવ્યા છો અને આ બધા ગ્રહો, અનંતકાળ પહેલા સૂર્યમાં પાછા ફરો છો. અમે અને તમે, સૂર્ય હતા. અત્યંત મજબૂત ઘર્ષણને કારણે, ધૂળ, ખડકો અને ગેસના કણો લાખો માઇલ સુધી આકાશમાં ફેલાયેલા હતા. આકાશમાંથી અન્ય કણો તેમના પર અટકી જાય છે અને પછી તેઓ સૂર્યની આસપાસ ફરવા લાગે છે. પછી પૃથ્વી 2,500 વર્ષથી વધુ સમય સુધી ફરે છે, જ્યારે દરેક ગ્રહ મંગળની દુનિયામાં રહે છે યુગ અને પછી એક યુગ માટે શુક્ર વિશ્વમાં રહે છે. એટલે કે દરેક ગ્રહ પોતાની યાત્રામાં ગુરુ, મંગળ, પૃથ્વી અને દેવલોકમાંથી પસાર થઈને પાછા સૂર્યમાં ભળી જાય છે. જ્યારે પણ કોઈ પણ ગ્રહ પૃથ્વી પરથી દેવોની દુનિયામાં જવા માટે તૈયાર થાય છે, ત્યારે તે સમયે આ ભગવાન તે પૃથ્વી પર જાય છે અને માનવ શરીરમાં જન્મ લે છે અને પૃથ્વી પરના ધાર્મિક લોકોને કહે છે જેઓ ભગવાનમાં વિશ્વાસ કરે છે, હું તમારો છું. ભગવાન છું. ખૂબ ધાર્મિક હોવા છતાં, તમારા મનમાં થોડી શંકા હતી કે ભગવાન ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં. પરંતુ તમે લોકો સાચા હતા કે ભગવાન ખરેખર અસ્તિત્વમાં છે. હા, તે થાય છે અને તે હું છું. હું પૃથ્વી પર આવું છું. હું લોકોના દુઃખ દૂર કરું છું.
હું સારા લોકોની રક્ષા કરું છું. હું પૃથ્વીનો ભાર ઉતારું છું. પરંતુ સૌથી મોટું આશ્ચર્ય એ છે કે સામાન્ય દેખાતી સ્ત્રીના શરીરની અંદર હાજર આ અનંત કોસ્મિક હીરો, સર્વશક્તિમાન, સર્વોપરી ભગવાનને પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ ઓળખી શકતો નથી. તેથી જ પૃથ્વી પરનો એક પણ વ્યક્તિ મારી પાસેથી શીખતો નથી, મારામાં વિશ્વાસ કરતો નથી, મારા આશીર્વાદ લેવા મારી પાસે આવતો નથી. અથવા તેને વધુ સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ પણ ગ્રહ મંગળના માર્ગે પહોંચે છે, ત્યારે તે મંગળ બની જાય છે. પછી જ્યારે એ જ ગ્રહ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચે છે ત્યારે તે પૃથ્વી બની જાય છે. જ્યારે આ જ ગ્રહ શુક્રની ભ્રમણકક્ષામાં પહોંચે છે ત્યારે તે શુક્ર બની જાય છે. આ રીતે આ આશ્ચર્યજનક અને રોમાંચક જ્ઞાન પ્લુટોથી શુક્ર સુધીના ગ્રહો માટે સાચું છે. તેથી જ તેને સત્ય સનાતન કહેવામાં આવે છે. પરંતુ શાશ્વત સત્ય કહેનાર સ્ત્રીના જીવનનો સમયગાળો આવનારી નવી પૃથ્વીની નવી પેઢીના લોકોને ગુસબમ્સ આપે છે. આ સર્વશક્તિમાન આત્મા વાસ્તવિક છે, પરંતુ તે સામાન્ય દેખાતી સ્ત્રીના શરીરમાં હોવાથી તેને કોઈ ઓળખી શકતું નથી. લોકોને ગુસ્સો આવે છે કે સામાન્ય કપડાં પહેરેલી તે પોતાને ભગવાન કેમ કહી રહી છે. લોકો તેનો દુરુપયોગ કરે છે, તેને સજા કરે છે, તેને ભૂખ, તરસ અને બેઘર સાથે જીવવા માટે દબાણ કરે છે. કારણ કે ધરતીનું જીવતું જગત અહીંની સરકારો ચલાવે છે. અહીં અર્ધ વિકસિત લોભી માણસ દ્વારા બનાવેલ કાયદો ચાલે છે. એ સરકારો પણ અહીંના મૂર્ખ ધર્મોને પૂરેપૂરો સાથ આપે છે. સરકાર ચલાવતા લોકો પણ ધરતી માતા વિશે ન તો શીખતા નથી અને તેમના લોકો માટે આ પૃથ્વી માતાની વાસ્તવિકતા શીખવાનું કાયદા દ્વારા ફરજિયાત બનાવે છે. તેથી જ અહીં અવિકસિત લોકો સર્વશક્તિમાન પરમ ભગવાન સાથે અતિ મૂર્ખ જેવું વર્તન કરે છે. અવતારના સમયગાળા દરમિયાન પૃથ્વીની દુનિયામાં પૈસા અને અસત્ય બંને ખૂબ શક્તિશાળી બને છે. પૃથ્વી પર ઘણા ખોટા દેવો છે. અહીં જૂઠાણાનો ધંધો દિવસે બમણો અને રાતે 4 ગણો વધી જાય છે. અહીં ઘણા મહાન મૂર્ખોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો છે. તે મહાન મૂર્ખના અસંખ્ય અનુયાયીઓ છે. તે મહાન મૂર્ખ લોકો અત્યંત સમૃદ્ધ છે. વૈકુંઠ જગતને ભૂલી જાવ. આ મહાન મૂર્ખોને એ પણ ખબર નથી કે તેમને કોણે બનાવ્યા છે અને કોણ તેમને ખવડાવે છે. તેઓ તેમના ધર્મો માટે પાગલ છે. આ મહાન મૂર્ખ લોકો ખૂબ જ ખતરનાક છે. તેથી જ ઘણી વખત તેઓ તેમના સાચા ભગવાનને મારતા હતા અને તેમને અર્ધમૃત છોડી દે છે, તે જાણીને કે તે ચોક્કસ મૃત્યુ પામશે. અને ઘણી વખત તેઓ તેને વધસ્તંભે ચડાવે છે અને તેને ત્રાસ આપીને મારી નાખે છે. પૃથ્વી માતાની પ્લુટોથી શુક્ર સુધીની લાંબી મુસાફરી વચ્ચેના અવતારનો આ સમયગાળો ખરેખર એક વિચિત્ર ઇતિહાસને જન્મ આપે છે. તે ઇતિહાસમાંથી આવતા પૃથ્વીના લોકોનું માર્ગદર્શક છે. તેથી જ પૃથ્વી માતાના બાળકો, સારા બનવાનો આ જ સમય છે. આ સમય કાયમ રહેશે નહીં. હા, આ સરકારોનો અંત આવશે. પરંતુ જ્યાં સુધી તેઓ સત્તામાં છે ત્યાં સુધી તેઓ તેમના દેશોમાં સનાતન ધર્મનું શિક્ષણ ફરજિયાત બનાવે અને તમામ લોકોને શિક્ષિત બનાવે તો તેમના દેશમાંથી ધર્મ નામનો રોગ નાબૂદ થઈ જશે. તેમના લોકોના મન સ્વસ્થ બનશે. વિશ્વમાં જે કોઈ સારો નેતા બનશે તે આ સત્યનો ઉપયોગ કરીને પોતાના દેશને ધર્મ નામના રોગમાંથી મુક્ત કરશે અને આ સનાતન સત્ય શીખવશે. દેવલોકનો આ દિવ્ય આત્મા ખૂબ જ સારી રીતે સમજાવે છે અને કહે છે, પૃથ્વી જગતમાં તમારા આ ઝઘડાઓ ક્યારેય ખતમ નહીં થાય. તમે લોકો ક્યારેય સંમત થઈ શકશો નહીં. કારણ કે તમારા ધર્મો જુદા છે. ભગવાન વિશે જુદી જુદી માન્યતાઓ. તમે જુદી જુદી કાલ્પનિક દુનિયામાં ખોવાઈ ગયા છો. તમે અંધકારમાં ખોવાઈ ગયા છો. દરેક ધર્મની ફિલસૂફી અલગ છે. દરેક ગુરુની ફિલસૂફી અલગ છે. દરેક સંપ્રદાયની ફિલસૂફી અલગ છે. દરેક પુસ્તકની ફિલસૂફી અલગ છે. દરેક ધર્મના ભગવાન અલગ છે. દરેક ધર્મનું સ્વર્ગ અલગ છે અને માર્ગ અલગ છે. સ્વર્ગ દરેક ધર્મ માટે અલગ છે. તમારા પરિવારના અલગ અલગ સભ્યોના વિચારો પણ અલગ અલગ હોય છે. એટલા માટે તમારી વચ્ચે ઝઘડા, ગેરસમજ અને પરેશાનીઓ ચાલુ રહેશે. આ વેદના તમારા બીમાર મનની માનસિકતાનું પરિણામ છે. વિવિધ ધર્મો અને સંપ્રદાયોએ તમારા મનને રોગિત કર્યા છે. તમારા બીમાર મનમાં કોઈ કરાર હોઈ શકે નહીં. તમારી વચ્ચે એકતા ન હોઈ શકે. નફરત તમારાથી દૂર થઈ શકતી નથી. કારણ કે તમે અજ્ઞાન ગ્રંથોનું પાલન કરો છો. તમે અજ્ઞાન અને અધર્મને અનુસરી રહ્યા છો.
પરંતુ જો તમે તમારી માતાને સમજો છો, માતા નામના ધર્મમાં વિશ્વાસ કરવાનું શરૂ કરો છો, સત્યમાં વિશ્વાસ કરવાનું શરૂ કરો છો, તો તમારી અડધી મુશ્કેલીઓ તરત જ સમાપ્ત થઈ જશે. હા, જો તમે સારા મનુષ્ય બનશો, તો તમે આ સ્વર્ગનો એકવાર અનુભવ કરશો અને પરિવર્તનની અદ્ભુત ક્ષણ પહેલા આ માતા એક ગંધહીન ગેસ છોડશે અને તમને બેભાન કરી દેશે. તમને મૃત્યુ વિશે પણ ખબર નહીં હોય. તમને ખબર પણ નહીં પડે કે પરિવર્તન ક્યારે થયું અને તમે તમારી જાતને વૈકુંઠમાં દિવ્ય શરીરમાં જોશો. પણ જો તમે લોકો સારા નહીં બનો અને માતા પ્રત્યે કૃતજ્ઞ અને કૃતજ્ઞ રહેશો તો આ ધરતી માતા તમને જીવતા રહીને બીજા મૂર્ખોના કુકર્મોનું ફળ પણ ચાખશે. મૃત્યુ તો થવાનું જ છે, પણ એ ધ્રુજતું મૃત્યુ ખૂબ જ ભયાનક અને ખૂબ જ પીડાદાયક હશે. જો તમે ધાર્મિક ગ્રંથોના પાગલ લોકોને મૂર્ખ રહેવા દેશો, જો તમે તેમને માતાના ઉપદેશથી વંચિત રાખશો, તો આ મૂર્ખ લોકો વિનાશ સર્જશે. બ્રેઇનવોશ કરેલા મૂર્ખ લોકો એક મહાન યુદ્ધ અને વિશ્વ યુદ્ધ રચીને દરેકને ધ્રુજાવી દેશે. આ ગરમ ચંદ્રને એન્ટાર્કટિક મહાસાગરના વડડલ સમુદ્રમાંથી, પૃથ્વી માતાના ગર્ભમાંથી, ધરતીકંપ, જ્વાળામુખી અને ભયાનક કુદરતી ઉથલપાથલની સાથે બહાર કાઢે તે પહેલા આ માતા તમામ મૂર્ખ, અજ્ઞાની અને કૃતજ્ઞ લોકોને માનવ બનવાનું કહેશે. જૂઠું બોલો, છેતરપિંડી કરવાનું બંધ કરો. તમારા ભગવાન તમારી ભૂમિ પર આવ્યા. મેં 80 વર્ષ સુધી તારો ત્રાસ સહન કર્યો. તમે તેને જેલમાં બંધ રાખ્યો. તેણે તેને અકલ્પનીય માનસિક હતાશા આપી અને તેને ભૂખ્યો અને તરસ્યો છોડી દીધો. ત્યારે આ માતા અહીંના મૂર્ખ વૈજ્ઞાનિકોને કહેશે કે જો તમે સાબિત કરી શકો તો કરી બતાવો અને બતાવો કે તમારી પૃથ્વીની મધ્યમાં કોઈ ગરમ ચંદ્ર નથી. સાબિત કરો કે આકાશમાંનો ચંદ્ર અગાઉના પૃથ્વીના ગર્ભનો ગરમ ચંદ્ર નહોતો. સાબિત કરો કે વજન અને ગુરુત્વાકર્ષણનું કારણ ગરમ ચંદ્રના શરીરમાંથી મુક્ત થતી ઉર્જા નથી. સાબિત કરો કે બુધ પણ જૂનો ચંદ્ર નહોતો. સાબિત કરો કે યુગ પરિવર્તનનું આ વિજ્ઞાન ખોટું છે. તે મૂર્ખ નેતાઓને કહેશે જેઓ અહીં ધર્મોનું બ્રેઇનવોશ કરી રહ્યા છે. હવે જો તમે આ સત્ય છુપાવી શકતા હોવ તો છુપાવો અને બતાવો. જો તમે સાબિત કરી શકતા હોવ તો કરો અને બતાવો કે આ પૃથ્વી તમને જન્મ આપે છે, જીવતી રાખે છે અને તમને ખવડાવે છે. સાબિત કરો કે યુગ પરિવર્તનનું આ વિજ્ઞાન, સત્ય સનાતન, એકમાત્ર સાચો ધર્મ નથી. સાબિત કરો કે જે ભગવાન 80 વર્ષ તમારી દુનિયામાં રહ્યા અને આ બધું કહીને ચાલ્યા ગયા તે તમારો ભગવાન નથી. તે તમારો અવતાર નહોતો. તે તમારો ખ્રિસ્ત ન હતો. ક્યાં સુધી જનતાને છેતરતા રહેશો? આવનારી પેઢીના બાળકોને ક્યાં સુધી છેતરી શકશો? ક્યાં સુધી તમે આ ખોટા, અર્ધ વિકસિત વિજ્ઞાન અને અંધશ્રદ્ધાને જાળવી શકશો? ભાગ 4. નિષ્કર્ષ. પૃથ્વી માતા વિશે જાણો. મૃત્યુ નિશ્ચિત છે. આ પૃથ્વી માતાનો નિયમ છે. પૃથ્વી માતામાં વિશ્વાસ રાખનારાઓ માટે આ નશ્વર વિશ્વમાં છેલ્લું મૃત્યુ હશે. પૃથ્વી માતાને છોડો અને ન તો અવકાશમાં જાઓ અને ન તો મંગળ પર જાઓ. આ દેહ આ ધરતી માતાનો વારસો છે. તેને બીજે ક્યાંય લઈ જશો નહીં. મહેશ શાસ્ત્રને તમારા શિક્ષક માનો. તમારા બાળકોને શિક્ષિત બનાવો. તેમને બુદ્ધિશાળી બનાવો. આને પણ સાચા માર્ગ પર મૂકો. ધર્મ કરો. પૃથ્વી માતાની સેવા કરો. માતાના શબ્દો બીજાને પણ શીખવો. ઘરમાં માતાની તસવીર લટકાવી દો. તમારો મોટાભાગનો સમય શીખવામાં પસાર કરો. ભણવામાં સમય પસાર કરો. સારી વ્યક્તિ બનો. ખરાબ ન બોલો. ઝઘડા, મુસીબતો, યુદ્ધ, લોભ અને લાલચ છોડીને આદર્શ માનવી બનો. યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાની તકનો લાભ લો. આ અવસર ફરી નહીં આવે. તમે કાગળ પર ખરીદેલી જમીન પણ આ ધરતી માતાની છે. તમે થોડા સમય માટે જ આ જમીનના માલિક છો. તમારી જંગમ અને જંગમ મિલકત પણ આ ધરતી માતાની છે. એ બધું મમ્મીનું છે અને હવે મમ્મી પાછું લઈ જશે. સંચિત સંપત્તિનું તરત જ દાનમાં રોકાણ કરો. તમારી જમા થયેલી મૂડી અને તમારું આ ચલણ આ પછી ટકશે નહીં. તેને તરત જ પુણ્યમાં રૂપાંતરિત કરો. એક બીજી વાત શીખો. જ્યારે હું કહું છું કે જેઓ સત્ય સનાતન ધર્મ એટલે કે પૃથ્વી માતામાં વિશ્વાસ રાખે છે તેઓનો ઉદ્ધાર થશે અને જેઓ પૃથ્વી માતાને માનતા નથી અને ખોટા ધર્મોનું પાલન કરે છે, તેનો અર્થ એ નથી કે સત્યનો નાશ થશે, મૃત્યુ પામશે નહીં. દરેકને મરવું પડશે. દરેક વ્યક્તિ મરી જશે. મૃત્યુ એ માતાનો નિયમ છે. પરંતુ મૃત્યુની પદ્ધતિઓ પણ અલગ છે.
કેટલીકવાર તે અસહ્ય રીતે પીડાદાયક હોય છે, જેમાં મૃત્યુ પામનાર અને તેને જોનારાઓને પણ ગૂસબમ્સ આવે છે, પરંતુ કેટલીકવાર વ્યક્તિ ફક્ત સૂઈ જાય છે. કૃતજ્ઞ અને કૃતજ્ઞના મૃત્યુ વચ્ચેનો તફાવત એટલો હશે કે કૃતજ્ઞ બહુ દુઃખમાં મૃત્યુ પામશે, જ્યારે કૃતજ્ઞને તેની ખબર પણ નહીં હોય. પરંતુ મૃત્યુ પછી પણ તફાવત એટલો હશે કે સત્યના કૃતજ્ઞ લોકો ત્યાંના 860 ડિગ્રી ફેરનહીટમાં પણ સત્ય લોકમાં ટકી શકશે. પછી સત્ય લોકમાં માતા તેમને દિવ્ય શરીર આપશે. જ્યારે માતાને ન માનનાર કૃતજ્ઞ આત્માઓ ઘણા સમય પહેલા બળીને રાખ થઈ જશે. તેઓ પ્લુટોની ભ્રમણકક્ષાથી અહીં સુધીની તેમની લાંબી મુસાફરીનો પુરસ્કાર મેળવી શકશે નહીં. તેમાંથી કેટલાકને 2500 વર્ષ સુધી ધર્મોની આ નશ્વર દુનિયામાં ઘણીવાર જન્મ લેવો પડશે અને મૃત્યુ પામવું પડશે. કેટલાક ભયંકર નર્કમાં જશે અને કેટલાક કાયમ માટે નાશ પામશે. આ રીતે પણ કહી શકાય કે માતાને ન માનનારાઓમાંથી કેટલાક ખરાબ લોકો ચોથા ગ્રહ, નયા મંગળ એટલે કે નર્કમાં ધકેલાઈ જશે. કેટલાક અજ્ઞાનીઓ આ દુનિયામાં જન્મતા અને મૃત્યુ પામતા રહેશે. આખા યુગ માટે મૃત્યુ અને માતા દ્વારા તેમને જે કંઈ આપવામાં આવશે તે ખાશે. જેઓ દુષ્ટ કરે છે તેઓ કાયમ માટે નાશ પામશે. જેમ ખેડૂત નકામા બીજનો નાશ કરે છે, તેવી જ રીતે આ માતા પ્લુટોથી પણ તેમનો નાશ કરે છે. આ નિયમનો ભંગ કોઈ પણ કરી શકશે નહીં. તેમ છતાં તેમની પાસે હજારો વર્ષ જીવવા માટેના ઘણા વિકલ્પો છે. તેઓ મૃત્યુના નિયમને સારી રીતે જાણે છે અને તેનું પાલન કરે છે. તેથી જાણો કે મૃત્યુ પીડાદાયક છે, પણ એ આશીર્વાદ છે, બીજું કંઈ નહીં. અને આ વાત પણ ધ્યાનથી સાંભળો. આ સતત બદલાતા જગતમાં શરીર પરિવર્તન એ પણ માતાનો નિયમ છે. આપણે બધા એક જ આત્મા છીએ, જેમાં ખૂબ જ જ્ઞાની અને શક્તિશાળી આત્મા જે દેવોની દુનિયામાંથી આવ્યો છે. પૃથ્વી પરના બધા આત્માઓથી અલગ છે કે પૃથ્વીના કેન્દ્રમાં એક ખૂબ જ ગરમ ચંદ્ર છે અને ફક્ત આ આત્મા જ શાશ્વત વિશ્વનું રહસ્ય કહી શકે છે. કારણ કે તે સંપૂર્ણ વિકસિત આત્મા છે. તે જ રીતે આપણે બધા પૃથ્વીના અર્ધવિકસિત આત્માઓ છીએ. તે અવતારના આગમન પછી જ ખબર પડે છે કે જે બધું થાય છે તે એક વ્યક્તિની આત્માને પ્રાણીના ગર્ભમાં મૂકી શકે છે અને તેની સાથે કોઈની આત્માને સ્વર્ગમાં લઈ જઈ શકે છે. પ્લુટોથી આ દુનિયા સુધીની આ લાંબી સફરના ઇતિહાસમાં પહેલીવાર જે આ દેહ આપે છે, તે જ માં છે કે જે ભાગ્ય અને ભવિષ્યની મંજિલ નક્કી કરે છે. આ આપણા બધા આત્માઓ માટે કસોટીનો સમય છે. જેઓ અજ્ઞાન અને ભ્રમ છોડીને આ માતાને માને છે, તેઓ આનંદ માણો. કેટલીક આત્માઓ કે જેઓ તેમની માતાને નારાજ કરે છે તેમને શરીર નથી મળતું. તે આત્માઓને ભૂત પણ કહેવામાં આવે છે, કારણ કે શરીર વિના આત્માનું કોઈ મહત્વ નથી. શરીર અર્ધ વિકસિત હોય કે સંપૂર્ણ વિકસિત હોય, આત્માને જોવા, સાંભળવા વગેરેનો આનંદ માણવા માટે શરીરની જરૂર હોય છે. આ શરીર ફક્ત માતા જ આપી શકે છે, બીજું કોઈ નહીં. આપણે સારા બનીશું તો આ માતા આપણને સારું શરીર આપશે. જો આપણે સારા નહીં બનીએ તો આ માતા આપણને ફરીથી સારા બનવાનો મોકો આપશે અને આપણને આ મૃત્યુની દુનિયામાં છોડી દેશે. જો આપણે ખરાબ થઈશું તો આ માતા આપણને મંગળના રકમાં ધકેલી દેશે. જો આપણે માત્ર ખાઈ પીશું અને જાડા થઈ જઈશું અને નકામા બનીશું અને કંઈ નહીં કરીએ તો આ માતા આપણા ડીએનએના બીજને કચડી નાખશે અને આપણો નાશ કરશે. આ માતા ખરેખર ખૂબ શક્તિશાળી છે. ભાગ 5. નમ્ર વિનંતીઓ. હું ઈચ્છું છું કે આ ધરતી પર કોઈ એવો કમનસીબ વ્યક્તિ ન હોવો જોઈએ જે પોતાની માતાના મહિમાને જાણ્યા વિના જીવતો હોય. એવો કોઈ કમનસીબ વ્યક્તિ ન હોવો જોઈએ જે જાણતો ન હોય કે તેના ભગવાન આ ધરતી પર આવ્યા છે. વસુધૈવ કુટુંબકમ અને સર્વ ભવંતુ સુખીનઃ જેવી બાબતો સાકાર થાય. ધર્મ એટલે ધરતી માતાની જય. અધર્મી એટલે કે અજ્ઞાની ધર્મોનો નાશ થવો જોઈએ. જીવોમાં સદભાવના હોવી જોઈએ અને જગતનું કલ્યાણ થાય. આ દુનિયામાં કોઈ વ્યક્તિએ મૂર્ખ ન રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ શિક્ષિત હોવું જોઈએ. દરેક વ્યક્તિએ માતાને ઓળખવી જોઈએ. હું યુનાઇટેડ નેશન્સ અને તમામ સરકારોને નમ્ર વિનંતી કરીશ કે માતાનો મહિમા શીખો અને તેમના લોકોને તરત જ અવતાર, ભગવાન અથવા ખ્રિસ્તના આગમન વિશે જાણ કરો. સત્યને છુપાવશો નહીં અને અસત્યને પણ છુપાવશો નહીં. તમારા લોકોને કહો કે પૃથ્વી પરના ધર્મો ખરેખર ધર્મો નથી. આ માત્ર ગાંડપણ છે. આ બધા માનસિક રોગો છે. આ ખતરનાક રોગચાળો છે. આ ભયંકર અને વિનાશક રોગો છે.
આ મહામારીઓથી વિશ્વને બચાવો. માતા વિશે જાણો અને વિશ્વયુદ્ધ જેવા બિનજરૂરી ભયાનક હત્યાકાંડની તૈયારી કરી રહેલા તમામ લોકોને રોકો. હવે તેમનું કોઈ મહત્વ નથી. માતાને ઓળખવામાં થોડો સમય બચ્યો છે. તમારી જાતને જાણો અને તમારા લોકોને પણ જણાવો કે નજીકના ભવિષ્યમાં શું થવાનું છે. હું અહીંના વૈજ્ઞાનિકો, ધર્મગુરુઓ, મીડિયાકર્મીઓ અને તમામ બૌદ્ધિકોને એ જ નમ્ર વિનંતી કરીશ કે તમે જાતે શીખો અને દુનિયાના નિર્દોષ લોકોને પણ કહો કે હવે લડવાનો સમય નથી. બધું સ્પષ્ટ થઈ ગયું છે. તમારા ભગવાન અને તમારી માતાના શબ્દો શીખો, સમજો અને ખોટા કામ કરવાનું બંધ કરો. જો તમે શિક્ષિત થશો, તો તમે અને તમારા પ્રિયજનો પૃથ્વી માતા પર બાકી રહેલા થોડા દિવસો માટે અભૂતપૂર્વ સ્વર્ગનો અનુભવ કરી શકશો. તમારા પ્રિયજનોને ખબર પડશે કે અમારા ભગવાન અહીં આવ્યા છે. ભગવાન ખરેખર અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી પર આવો. પૃથ્વીનો ધર્મ સમજાવો. મહાન છે. સારા માણસોના દુઃખ દૂર કરે છે. પરંતુ તેના માટે આપણે બધાએ એક સારા વ્યક્તિ બનવું પડશે.